i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ ખાતે નવી ઓળખ, નવી ટેકનોલોજી અને નવી દિશા સાથે અલ્ફા ઇવોલ્વ ન્યૂ આઇડેન્ટિટી ન્યૂ એરા કાર્યક્રમ યોજાયો। અલ્ફાએ બારકોડ સોલ્યુશન્સ અને પોતાની સફળતાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે। આ ખાસ અવસર પર કંપની દ્વારા અલ્ફા ઇવોલ્વ ન્યૂ આઇડેન્ટિટી ન્યૂ એરા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કંપનીએ પોતાના નવા નામ અલ્ફા ERP સોલ્યુશન સાથે નવી બ્રાન્ડ ઓળખ અને આધ્યાત્મિક વેબ ERP સોફ્ટવેર સાથે AI, RFID ઓટોમેશન અને એડવાન્સ્ડ સિક્યુરિટી આધારિત ટેકનોલોજી સોલ્યુશન લોન્ચ કર્યા। આ પ્રસંગે કંપનીના ફાઉન્ડર્સ નરેન્દ્ર લુનાગરિયા અને નિતેશ લુનાગરિયા ઉપસ્થિત રહ્યા હતા। કંપનીના જણાવ્યા અનુસાર નવા ERP સિસ્ટમમાં AI આધારિત સ્માર્ટ રિપોર્ટિંગ અને બિઝનેસ એનાલિટિક્સ, RFID આધારિત રિયલ ટાઈમ ટ્રેકિંગ સિસ્ટમ, બિઝનેસ પ્રોસેસ ઓટોમેશન અને સિક્યુરિટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે। સિક્યુરિટીને ધ્યાનમાં રાખી અને નવા સિસ્ટમમાં એડવાન્સ ડેટા પ્રોટેક્શન, સુરક્ષિત ક્લાઉડ એક્સેસ, ઓટો બેકઅપ અને મલ્ટી યુઝર કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જેના કારણે વ્યવસાયનો ડેટા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય રહેશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। હું નિતેશ લુણાગરિયા, આલ્ફાઈ બારકોડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર। અમારી કંપની છેલ્લા 25 વર્ષથી એક ERP સોલ્યુશન માટે કામ કરી રહી છે। અમે અત્યારે પર્ટિક્યુલર ગાર્મેન્ટ જ્વેલરી અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટેની સોફ્ટવેરના 100% જે ઓટોમેશનના ટૂલ્સ હોય એ અમે એના ડેવલપ કરીએ છીએ અને એને રિલેટેડ અમે એની સર્વિસ આપીએ છીએ અને એને રિલેટેડ જે બી એના મોડ્યુલ્સ હોય એ ડેવલપ કરીએ છીએ। અને હવે અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ એક નવી ટેકનોલોજી માટેની નવી એક ERP વેબ ક્લાઉડ બેઝ ERP અમે જે ડેવલપ કરી છે એના માટે અમે અત્યારે લોન્ચિંગ આનું એક નવી ERPનું કરી રહ્યા છીએ, જે અત્યારે AI બેઝ આખી ડેવલપ થઈ ગઈ છે અને માર્કેટની અત્યારે કરંટ જે નીડ હતી, એને જે રિક્વાયરમેન્ટ હતી, જે માર્કેટમાં ટેકનોલોજીની જે નીડ હતી, એના સોલ્યુશન કરીને અમે આ એક નવી ટેકનોલોજીમાં નવું એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે। એના માટે અત્યારે અમારી એક ઇવેન્ટ છે। હું નરેન્દ્ર લુણાગરિયા, કંપની આલ્ફા બારકોડ ફાઉન્ડર એન્ડ કંપની CEO। તો જે રીતે જે બ્રીફ આપી, હવે એ તો કન્ટિન્યુ છે જ અમારું ERP, અને જોડે જોડે બનો કે આમાં જે એક નવું જે એડ કરીએ છીએ એમાં RFID ટેકનોલોજી છે। તો RFID ટેકનોલોજી બી અત્યારે માનો કે જે રીતે લોકોમાં નવો જે રિક્વાયરમેન્ટ છે તો એનું બી અમે એનું ફૂલફિલમેન્ટ આપી શકીએ, જેનાથી ઇન્ડસ્ટ્રીને ઇન્વેન્ટરી કંટ્રોલ અને ઘણી બધું ઓટોમેશન અને સિક્યુરિટીના પોઈન્ટ ઓફથી એ જે ટેકનોલોજી ઘણી બધી બેનિફિટ થશે। અને બાકી જોડે જોડે અમારી પાસે માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગના ટૂલ્સ બી છે, જે બિઝનેસ માટે એક જે ઇકો સિસ્ટમ જે કહેવાય, બરાબર, કે એ કમ્પ્લીટ બિઝનેસ સોલ્યુશન અમે અમારી પ્રોડક્ટ અને અમારી સર્વિસ થ્રુ જે ઇન્ડસ્ટ્રીમાં જે કામ કરીએ છીએ તો એમાં આપી શકીએ। ઓકે, ના, પાન ઇન્ડિયા છે। અત્યારે માનો કે બી જે ટોટલ જે ક્લાયન્ટ છે એમાંથી 70% ગુજરાત છે અને 30% જે છે એ આઉટ ઓફ ગુજરાત છે। તો હવે ડે બાય ડે માનો કે બી જે રીતે અમે એક્સપાન્ડ કરીએ છીએ તો હવે ત્યાંનો બિઝનેસ બી વધશે, તો આગળ જતાં માનો કે ધીમે ધીમે રેશિયો, કારણ કે ગુજરાતની સામે માનો કે બીજા ઘણા બધા મોટા સ્ટેટ છે અને ત્યાંથી જો અમારો બિઝનેસ જો આવશે તો આગળ જતાં અમારું જે બિઝનેસ છે એ